વાત કરીએ દાહોદથી સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં દારૂના જથ્થા પર બુલડોઝર ફેરવાયું। દાહોદમાં જ્યાં દારૂના જથ્થા પર બુલડોઝર ફેરવાયું, 1 કરોડથી વધુના દારૂના જથ્થા પર બુલડોઝર ફેરવાયું। દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો। ઝાલોદ લીંબડી સહિતના પોલીસ સ્ટેશનમાં ઝડપાયેલા દારૂનો નાશ કરવામાં આવ્યો। ડીવાયએસપી અને પ્રાંત અધિકારીની ઉપસ્થિતિમાં બુલડોઝર ફેરવવામાં આવ્યું। ઝાલોદના 6 પોલીસ સ્ટેશનમાં ઝડપાયેલા દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો। ઝાલોદ ડિવિઝનમાં વર્ષ 2023-24માં પકડાયેલ ઇંગ્લિશ દારૂ IMFLનો મુદ્દામાલ નાશનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો, જેની નામદાર કોર્ટમાંથી ઇંગ્લિશ દારૂ મુદ્દામાલ નાશ માટેની મંજૂરી મેળવવામાં આવેલી હતી। ત્યારબાદ પ્રાંત અધિકારી ઝાલોદ નાઓને એક રિપોર્ટ કરવામાં આવેલો હતો, જે અનુસંધાને ઝાલોદ પ્રાંત સાહેબ નાઓએ આજરોજ 11/12/2024ના રોજ ઇંગ્લિશ દારૂ નાશ કરવા માટેની મંજૂરી આપેલી હોય, જેની વધુ વિગતો મેળવીએ પ્રથમ દરજી પાસેથી। પ્રથમ 1 કરોડથી વધુના દારૂના જથ્થા પર બુલડોઝર ફેરવવામાં આવ્યું, શું વિગતો? જી, ચોક્કસ રીતે કહી શકાય કે જે દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાની અંદર અલગ અલગ વિસ્તારમાંથી દારૂ પકડાયેલો ઝડપી પાડ્યો હતો અને આજે એને નાશ કરવામાં આવ્યો હતો। ટોટલ 1 કરોડથી વધુનો દારૂ ઝડપી પાડી અને આજે નાશ કરવામાં આવ્યો હતો। જી ચોક્કસ, આભાર જાણકારી આપવા બદલ।